એટલે શ્રી પ્રભુમાં, પ્રભુની શક્તિમાં અપાર શ્રદ્ધા રાખીએ, સંયમિત જીવન જીવીએ, સંતોષી જીવનનો આદર્શ રાખીએ, જ્યારે પણ જે મળે, જેટલું મળે એટલાથી સંતોષ રાખીએ, એનાથી જીવતા શીખીએ, તો પ્રભુમાં, પ્રભુની શક્તિમાં અપાર શ્રદ્ધા સાથે શ્રી પ્રભુની સેવામાં આપણે તન્મયતાપૂર્વક લાગી શકીશું. ભક્તની શિસ્ત શામાં છે? ભક્તની શિસ્ત એ છે કે પ્રભુ પાસે ક્યારેય પણ કશું ન માગવું. સ્વામી સેવકના સંબંધની આ શિસ્ત છે, અને સદૈવ આપણે એ યાદ રાખીએ એમ શ્રી મહાપ્રભુજી આપણને અહીંયા બતાવે છે. આમ પણ આપણને ખબર છે કે કોઈ ભિખારી જ્યારે આપણી પાસે આવે છે ત્યારે અનેક પ્રકારની માગણી કરે છે, કરગરે છે, પગે પડે છે, કકળાટ કરે છે. તો એની પ્રાર્થના અથવા તો એની જે માગણી છે એ પ્રમાણે આપવાની આપણી પણ ક્યારે ઈચ્છા હોય છે ખરી? અને છતાં પણ કકળાટ કરે ત્યારે છેવટે આપણે કાયર બનીને તેને આપી દઈએ છીએ. ક્યારેક એને માગ્યું હોય એના કરતા વધારે પણ આપી દઈએ. તો આપણે શું એક ભિખારીની રીતે માગણી કરીએ? આપણે પ્રભુને કાયર સમજીએ? કારણ કે ક્યારેક આપણે માગણી કરીએ અને પ્રભુ ક્યારેક આપણી જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ વશ આપણને કદાચ કશું આપે પણ ખરું, પણ એમાં આપણે દોષના ભોગ બનીએ છીએ. એમાં પ્રભુને આપણે પરિશ્રમ આપીએ છીએ. અને પુષ્ટિ માર્ગનું જે પરમ તત્વ છે એ તો તત્સુખ શ્રી ઠાકોરજીના સુખનો સદૈવ આપણે વિચાર કરીએ, એમાં ક્યારેય પણ ચલિત ન થઈએ. તો પ્રભુમાં અવિશ્વાસ ન રાખીએ, તત્સુખનો હંમેશા વિચાર કરીએ. શ્રી પ્રભુને ક્યારેય કોઈ પરિશ્રમ ના આપીએ, કારણ કે માગણી કરીએ ત્યારે ક્યારેક પ્રભુને પરિશ્રમ કરવો પડે છે. અને એવા કેટલાક મર્યાદા ભક્તો, નરસિંહ મહેતા હોય યા તો મીરાબાઈ હોય, કે જેમને કારણે પ્રભુને પરિશ્રમ લેવો પડ્યો છે અને એટલા માટે એ આપણા મર્યાદા ભક્તો બન્યા છે, એ પુષ્ટિ ભક્તો બન્યા નથી. જે પુષ્ટિ ભક્ત છે એ ક્યારેય શ્રી ઠાકોરજીને પરિશ્રમ આપવાની લેશ માત્ર પણ ઈચ્છા કરી શકે નહીં, નહીં તો એ દોષિત બને. એક બીજી વાત પણ અહીંયા વિચારવી જોઈએ કે પ્રભુ તો હંમેશા સત્સંકલ્પ વાળા છે, અને છતાં પણ આપણે માગણી કરીને એમના સંકલ્પમાં ફેરફાર કરવાનો યત્ન કરીએ છીએ. એવું નથી લાગતું? એમના સત્સંકલ્પમાં આપણે શંકા કરીએ છીએ, એવું નથી લાગતું? પ્રભુ પાસે માગવું એટલે પ્રભુ પાસે મેળવવા માટે હઠ કરવી, એક પ્રકારનો દુરાગ્રહ સેવવો, એ ખરેખર આપણો મહાદોષ બને છે. પ્રભુએ જ્યારે આપણને શરણે લીધા છે અને ભક્તના સુખને માટે, ભક્તના કલ્યાણને માટે, એના હિતને માટે જે કંઈ કરવાનું હશે તે કરશે જ, એવો દ્રઢ વિશ્વાસ રાખવો એ આપણો સદૈવ વિવેક રહેવો જોઈએ. તો આ રીતે આ ત્રણ વિવેકનું આપણે અહીંયા વિવરણ કર્યું. ચોથો વિવેક છે સર્વત્ર તસ્ય સર્વહિ સર્વ સામર્થ્યમેવ ચ. આ ચોથો વિવેક છે. સર્વ ઠેકાણે પ્રભુનું જ સર્વ છે અને પ્રભુ સર્વ સામર્થ્યવાન છે, અને એટલે આપણે માટે જે યોગ્ય હશે જ તે જ સર્વ આપણને આપશે જ. એ બાબતમાં કશી ઈચ્છા કે ચિંતા કે વ્યગ્રતા મનમાં ક્યારેય પણ આપણે કરવી જોઈએ નહીં. માતાની આગળ આપણે માગીએ નહીં તો પણ પીરસશે જ. તો હજી પ્રભુ તો આપણને આપે છે, કેમ કે પ્રભુ સર્વત્ર છે, સર્વશક્તિમાન છે, સર્વ પ્રભુનું જ છે. પ્રભુને આપવા માટે કોઈને પણ પૂછવાનું નથી. પ્રભુ આપે ત્યારે એમાં કોઈ શરત પણ હોતી નથી. આ જગતમાં જે કંઈ દેખાય છે તે બધા જ નામરૂપ ભગવાનના જ છે. આ જગત જે ચાલી રહ્યું છે એ ચલાવવાનું સામર્થ્ય પણ
એમનું જ છે. સર્વ સામર્થ્ય મેવ ચ એમ સમજીને જગતમાં આપણે આપણો વ્યવહાર કેળવવો જોઈએ. આવો વિવેક આપણી બુદ્ધિમાં દ્રઢ થવો જોઈએ. સર્વત્ર તસ્ય સર્વહિ સર્વ સામર્થ્ય મેવ ચ. પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ જો પ્રગટે, વિશ્વાસથી આપણી આત્મીયતામાં વૃદ્ધિ થશે, વિશ્વાસથી વફાદારીમાં વૃદ્ધિ થશે, વિશ્વાસથી પ્રભુના ભરોસે જીવવાનો આપણો સંકલ્પ એ વિશેષ પ્રમાણમાં દ્રઢ બનશે. આવો વિવેક જો આપણામાં હશે તો એક અજબ પ્રકારનું સ્વમાન આપણામાં પ્રગટશે. આ વિવેક જો આપણામાં જાગૃત બનશે તો કદી ઠાકોરજીની આગળ આપણે રોતલ નહીં બનીએ, ઠાકોરજીની આગળ ક્યારે પણ આપણે રોદના નહીં રડીએ, આપણે કોઈના દબાયેલા નહીં રહીએ, ક્યારે આપણે બિચારા નહીં બનીએ, ક્યારે આપણે લાચાર નહીં બનીએ. પુષ્ટિ ભક્તમાં તો એક પ્રકારની ખુમારી હોય. આ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. અને એટલે જ મનને પ્રભુ વિષયમાં દ્રઢ બનાવવું, લૌકિક સંકલ્પ વિકલ્પ મનમાં ન કરવા, માત્ર પ્રભુ વિષયના જ સંકલ્પો કરવા. કારણ કે એના દ્વારા જ આખરે આપણું મન પ્રભુ તરફ વળવામાં આપણ માટે સહાયભૂત બનશે. માતા બાળકની અંદર આગળ ક્યારેય પણ રડતી નથી. ગમે તેટલો ક્લેશ થયો હોય, ગમે તેટલી આપત્તિ આવી હોય, પણ જ્યારે બાળકને પોતાના હાથમાં લે ત્યારે એ આંસુને છુપાવે છે. એ બાળકની અંદર ક્યારે પણ રડે નહીં. આપણા પુષ્ટિ પ્રભુ શ્રીજી બાવા, એની આગળ પણ ક્યારેય પણ આપણે માગણી ન કરીએ, પ્રાર્થના ન કરીએ, રોતલ ન બનીએ, અપ્રસન્ન વદને ક્યારે એની સામે ન જઈએ. એક ખુમારીની ભાવનાથી, એક પ્રસન્નતાપૂર્વક, પ્રસન્ન વદને, પ્રસન્ન ચહેરે, પ્રસન્ન હૃદયથી એની પાસે પહોંચીએ. આ રીતે જો પ્રભુ વિષયમાં આપણા મનને જો દ્રઢ બનાવીશું તો જરૂર એનાથી પ્રભુ રાજી થશે. એક પાંચમો વિવેક પણ શ્રી મહાપ્રભુજી આપણને આ ગ્રંથમાં બતાવે છે. એ છે અભિમાનસ્તુ સંત્યાજ્ય સ્વામ્ય દિનત્વ ભાવનાત. સ્વામ્ય દિનત્વ ભાવનાત એટલે સ્વામીના આધીનપણાની ભાવનાથી અભિમાનનો ત્યાગ કરવો. હું પ્રભુને આધીન છું એમ સમજીને અભિમાન છોડવું એ પાંચમો વિવેક છે, એમ શ્રી મહાપ્રભુજી આપણને આ શ્લોકમાં બતાવે છે. અભિમાનસ્તુ સંતાજ્ય. કેવી રીતે? તો સ્વામીના આપણે આધીન છે, હું પ્રભુને આધીન છું, પ્રભુ મારા સ્વામી છે, હું એનો સેવક છું, એમ સમજીને અભિમાન છોડવું એ આપણો પાંચમો વિવેક છે. આપણે આગળ પણ જોયું છે કે અભિમાન ભક્તિ માર્ગમાં બહુ જ બાધક છે. લૌકિકમાં ક્યારેક એવા અનુભવો થતા હોય છે, મનમાં ક્લેશ થાય છે કે અલે મારી સાથે આ વ્યક્તિ આ રીતે વર્ત્યો, મને એને આવું કહ્યું, મને આવું એ કહી શકે છે કેમ? અને આવા વિચારો જો મનમાં આવે તો એને લીધે આપણું મન ગવાય, છંછેડાય, અને ત્યારે આપણા અંતઃકરણમાં એક પ્રકારનું અભિમાન પછી બહાર પ્રગટે છે. પછી અંતઃકરણમાં અભિમાન એ આપણી પર ચડી બેસે છે. અને આપણા અંતઃકરણમાં જો અભિમાન આવીને બેસી ગયેલું હોય તો પછી પ્રભુ એ અંતઃકરણમાં બિરાજી શકે ખરા? કેમ કે અંતઃકરણમાં તો અભિમાન પડેલું છે, અને આવું અભિમાન એ આપણા અહમનું પોષણ કરે છે. તો શ્રી પ્રભુ ક્યારે એવા અંતઃકરણમાં પ્રસન્નતાપૂર્વક બિરાજી શકે ખરા? સેવકને આવું અભિમાન કદી હોય પણ ખરું?
અભિમાન એ આપણા અંતઃકરણને મેલું બનાવે છે, ગંદુ બનાવે છે, અપવિત્ર બનાવે છે, અશુદ્ધ બનાવે છે. આપણે તો ભગવાનના દાસ છે અને દાસનો જે ધર્મ છે એ સ્વામીને આધીન બનીને રહેવાનો છે. ભગવાનને આધીન છે તો દાસ તરીકે એનામાં આપણે ભરોસો રાખીએ, કદી પણ અભિમાન ન કરીએ. પ્રભુ જે સર્વના સ્વામી છે એની ઈચ્છાને અનુકૂળ રહેવું એ આપણો એક દાસ તરીકેનો ધર્મ છે.